નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો, કિરણબા યાદવ પ્રમુખ અને પ્રકાશભાઈ પઢિયાર ઉપપ્રમુખ બન્યા। ભરૂચ જંબુસર તાલુકા પંચાયત સભાખંડ ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। તાલુકા પંચાયત પ્રમુખ સીગામ સીટ પરથી વિજેતા થયેલા ભાજપના કિરણબા સંજયસિંહ યાદવને 15 મત મળતા તેઓ પ્રમુખ પદે ચૂંટાશે। તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાજપના પ્રકાશભાઈ જશવંતભાઈ પઢિયારને પણ 15 મત મળતા તેઓ ઉપપ્રમુખ પદે બિરાજમાન થયા। વિરોધ પક્ષ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ફઝીલા બાનુ અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર મુમતાઝ યુસુફને માત્ર 6 મત મળ્યા હતા। અન્ય મહત્વની જવાબદારીઓમાં કારોબારી અધ્યક્ષ HK પટેલ, પક્ષના નેતા કલ્પેશભાઈ ગોહિલ, દંડક પ્રદીપસિંહ લક્ષ્મણસિંહ। આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીના કાવી 2 બેઠકના વિજેતા ઉમેદવાર સોહિલભાઈ મલેકે તટસ્થ રહીને ભાજપ કે કોંગ્રેસ બેમાંથી એક પણ પક્ષની તરફદારીમાં મતદાન કર્યું ન હતું। રિપોર્ટર નિખિલ મહેશ્વરી। પ્રમુખની ચૂંટણી માટે આજે અહીંયા હાજર થયેલા છે। તમામ સભ્યો જે ચૂંટાયા છે એમને ખૂબ અભિનંદન છે। સભ્ય બનવું એ જ બહુ મોટી સફળતા છે અને એમાંથી આપ જેને મત આપીને વિશ્વાસ મૂકીને પ્રમુખ બનાવશો એ સર્વે બધા જ લોકો માટે કામ કરશે એવી અપેક્ષા સાથે આજની કાર્યવાહી ચાલુ કરીએ છીએ। આજ રોજ જંબુસર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મારા ધર્મપત્ની કિરણબેન સંજયસિંહ યાદવની નિમણૂક કરવામાં આવી છે। તો જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય ડીકે સ્વામીજી, તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપસિંહ, તમામ સંગઠન મહામંત્રીશ્રીઓ તેમજ તમામ તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બસ અસ્તુ, ભારત માતા કી જય। વંદે માતરમ, ભારત માતા કી જય। સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે। આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્ય સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પઢિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે। તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં આજે તાલુકામાં ખુશીનો માહોલ છે। કેમ? કારણ કે આ પહેલી વખત એવું છે કે આખું બોર્ડ એકદમ સમાધાનથી, વિના વિઘ્ન, વિના કોઈ ખેંચતાણ વગર સર્વસંમતિથી બેહાડવામાં આવ્યું છે। એટલે બધાએ સમજી જવાનું કે હવે પછી કોઈની દુકાન ચાલે નહીં, સર્વસંમતિથી બધા કામ થશે। આજે પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, મને આજે કારોબારી અધ્યક્ષ બનાવ્યો, તે બદલ પણ હું જિલ્લા સંગઠન, જંબુસર સંગઠન બધાનો આભાર માનું છું। અને મિત્રો, આજે અમારા તાલુકાના ભાજપના 15 સભ્યો, કોંગ્રેસના બીજા સભ્યો, અપક્ષના બધા 22 સભ્યો છે। 22 સભ્યો બધા એક જ છે મતલબમાં, બરોબર। અને આજે અમારો જે હોદ્દો મળ્યો છે એ હોદ્દો તો એક પ્રક્રિયાના રૂપે છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે છે, ને તો 22 સભ્યો બધા પ્રમુખ જ છે મતલબમાં। એટલે આવતા દિવસોમાં લોકશાહી ઢબે જંબુસરનો વિકાસ કરીશું। જે લોકો બધાએ સમજી જવાનું છે કે હવે કોઈનું કશું ચાલે નહીં, એટલે ખોટી દુકાનો ચલાવવાની નથી અને અહીં ખાલી કામ લઈને જ આવે, બરોબર। દરેક જણે જેટલી મહેનત છે ચૂંટણીમાં અમારા પર પ્રેમ જે વરસાદ જે મહેનત કરી છે ને એટલી મહેનત દરેક ગામમાંથી બધાના કામો લઈને આવજો। તો જંબુસરનું વિકસિત જંબુસર કરવું છે, વિકસિત તાલુકો કરવો છે। એ ભાગરૂપે બધા એ અમને સહકાર આપશે એ અપેક્ષા સાથે વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જે સભા થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કિરણબેન સંજયસિંહ યાદવને પ્રમુખ તરીકે ઉમેદવાર જાહેર કર્યા હતા અને એમાં 15 મત જેટલા ભવ્ય મતોથી એમને પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના સભ્યોએ ચૂંટી લાવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પઢિયારનું વરણી થઈ છે। તો એ બદલ સર્વે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સર્વે સભ્યો, ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી, જિલ્લાના અધ્યક્ષ એવા પ્રકાશભાઈ મોદી, તેમજ જિલ્લાના સંગઠનની ટીમ, તાલુકાની સંગઠનની ટીમ અને સર્વ
ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના જે પાયાના કાર્યકર્તાઓ છે, દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓ છે, એ સર્વેનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે આગળ પણ ભારતીય જનતા પાર્ટીને સહકાર આપી અને વિકાસની જે નરેન્દ્ર મોદીજીની યાત્રા છે એને આગળ વધારવા માટે આપ સર્વ સંગઠિત થઈ અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને આગળ પણ આ રીતે સહકાર આપતા રહો. અને નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે કે 2047માં વિકસિત ભારત બનાવવું, તેના ઉપર આ એક ડગલું આગળ જંબુસર તાલુકા તરફથી મૂકેલું છે. ને હું વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નિમાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી તરીકે જે એચ.કે. પટેલની જે નિમણૂક કરવામાં આવી છે, એમાં પણ આગળ વિકાસના કામો અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, દરેક યોજનાઓ અહીંયાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને દરેક સભ્યો એને પૂરી પાડશે અને સહકારથી બધા જ જનમાનસ સુધી એ બધી યોજનાઓ પહોંચાડશે એવી મને વિશ્વાસ છે અને આશા છે. અને આ પ્રસંગે એચ.કે. પટેલને પણ કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, મેન્ડેટ એમના નામનો જ છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી અને પ્રમુખને અને ઉપપ્રમુખને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી અને સર્વે તાલુકાની જનતાનો આભાર માની ભારત માતા કી જય, વંદે માતરમ.